ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2 માર્કર 1 માર્કર ની તો મસ્ત તૈયારી થઈ ગઈ સર 3 માર્કર માં કયા ચેપ્ટર માંથી કયા પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ ફાઇનલ એક્ઝામ માટે બની શકે એની માહિતી અમને ફટાકથી આપી દો એટલે સર અમે અચીવ કરી શકીએ સારા માર્ક્સ 18 માંથી 18 નો ટાર્ગેટ કોને અચીવ કરવો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી મને કે અને ભાઈ આ તમામ અપડેટ્સ લાઈવ લેક્ચરની મેરેથોન જોઈ છે કે નહીં ફટાકથી લાઈવ ચેટમાં મને કહી દે કમેન્ટ સેક્શનમાં કહી દે ભાઈ સૌથી અગત્યની વાત તને કહું દોસ્ત તારે શું કરવું પડશે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાવ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને હવે અહીંયા આઈએમપી ક્વેશ્ચન તારી સામે ચેપ્ટર નંબર 1 નો આ છે વર્તુળનો એના પછી આવી જા ત્રિકોણની પરિમિતિ એટલે હેરોનનું સૂત્ર અને નીચે પણ ક્યાંક આપ્યું છે હેરોનના સૂત્રનો દાખલો એના પછી છે પૃષ્ઠફળ ઘનફળમાંથી ત્રિકોણમાંથી કે નહીં પૃષ્ઠફળ ઘનફળ આ છે કાટકોણ ત્રિકોણ પણ એને પરિભ્રમણ કરાવીશ કયું સ્વરૂપ બનશે તો કે સર શંકુ જ બનશે અને શંકુ હોય તો પૃષ્ઠફળ ઘનફળ રેખા અને ખૂણાનો આ પ્રશ્ન મિસ નહીં કરવાનો દોસ્ત ફરી પાછો ત્રિકોણનું વેઇટેજ વધારે રહી શકે છે 3 માર્કર માટે ચતુષ્કોણનો આ દાખલો 3 અથવા 4 માર્કર માટે ઇમ્પોર્ટન્ટ છે દોસ્ત સ્ક્રીનશોટ પાડી લે આની પીડીએફ જોઈએ તો કમેન્ટ કર આઈએમપી પીડીએફ બરાબર છે સાદુરૂપ આપો ચેપ્ટર નંબર 1 માંથી સમીકરણ વાળો દાખલો આ તને જોવા મળી શકે છે 3 માર્કમાં અને દોસ્ત અહીંયા આવ દ્વિચલ સુરેખ સમીકરણને તો ભૂલ કરતો જ નહીં પછી યામ ભૂમિતિમાંથી 3 માર્ક માટે હોટ ફેવરિટ છે આ દાખલો બિંદુના યામ પૂછી શકે છે ભુજ અને કોટી તને યાદ છે ને અને એના પછી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપ્યું છે પ્રમાણિત સ્વરૂપ તને યાદ છે ABC તને પૂછી શકે છે એના પછી મારા દોસ્ત અહીંયા આવી જા ત્રિકોણનો આ દાખલો પણ કોનો ઉપયોગ કરીશ પરિમિતિ આવે એટલે હેરોનનું સૂત્ર હોય હા સર અને આ શંકુ અને તંબુ તો કે પૃષ્ઠફળ ઘનફળ વન્સ અગેન દોસ્ત પૃષ્ઠફળ ઘનફળ વર્તુળ અને 1.27 બાર એટલે આ કયું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 એના પછી સર એક આ પ્રમેય છે અભિકોણો સમાન હોય શેમાંથી છે રેખાઓ અને ખૂણાઓમાંથી બીજો આ દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણનો આ દાખલો તને સાબિત થઈ શકે છે ગેમ ચેન્જર આરતી બોબીની વાત કરી છે ખૂણાઓની વાત કરી છે અને અહીંયા બાજુઓના માપ સમપ્રમાણમાં આપ્યા છે x તરીકે ધારી લેવાના પરિમિતિ આપી છે અને ક્ષેત્રફળ પૂછી લીધું છે અને મારા દોસ્ત એક પછી દાખલો તને ભૌમિતિક આકૃતિ દોરવાનું કહી દીધું છે વિકર્ણનું માપ આપ્યું છે અને અહીંયા વાત કોની કરી છે પ્રશ્ન વ્યવસ્થિત વાંચીશ તો તને આઈડિયા આવશે તો કે આ તો ચતુષ્કોણનો દાખલો છે પછી અહીંયા કેટલા લીટર દૂધ સમાવી શકાય ઘનફળ શોધવાની કંઈક વાત છે અને મારા દોસ્ત આ પૃષ્ઠફળ ઘનફળને તો કેમ ભૂલાય તો બસ બચ્ચા પાર્ટી આ હતું તારા માટે આઈએમપી 3 માર્કર માટે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કે તારી તૈયારી કેમ છે